વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા નજીક 5 રસ્તા પાસે ફોર વ્હીલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફોર વ્હીલર કાર કે જે અકસ્માતનો ભોગ બની છે અને ભારે નુકસાન પહોંચ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર ચાલકે ફોર વ્હીલરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક સુવ્યવસ્થિત કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે પ્રિયા સિનેમા 5 રસ્તા પર વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે। ટ્રાફિકના વધતા દબાણ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે આ વિસ્તાર અકસ્માત ઝોન બની રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ અહીં ટ્રાફિક પોઈન્ટ અને સર્કલ બનાવવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં અકસ્માતો અટકાવી શકાય અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। इस पास मैं आयो हमें केनाल बाजू पर तो हाँ मैं काली कलर की गाड़ी ठोकाई है, कोई डम्परे ठोक्यू है। आ लोग कहे भाई हूँ तो हमने निकलो तो हमें अहीं लगभग 10 वर्ष हूँ रहूँ छूँ। पहला वस्ती ओછી હતી, છેલ્લા 2-3 વર્ષથી લગભગ 4-5 વર્ષથી વસ્તી વધી ગઈ છે। એટલી બધી વસ્તી છે કે જેના કારણે સવારે પિકઅપ ટાઈમ ઓફિસનો જે ટાઈમ હોય છે એ ટાઈમે લગભગ મારા ખ્યાલથી 9:30 થી 11 વાગ્યા સુધી એટલો ટ્રાફિક હોય છે અને સાંજે પણ એટલો ટ્રાફિક હોય છે છૂટવાના ટાઈમે। હું એક જ રિક્વેસ્ટ કરું છું કે એક નાનું ગમતું સર્કલ બને અને એક નાની ગમતી પોલીસ ચોકી જેવું હોય કે જેથી ટ્રાફિક પોલીસો અહીં આગળ ઊભા રહે સાંજે 6 વાગે પણ 5 થી 6 ની વચ્ચે અને સવારે 9:30 થી 10 વાગ્યા સુધી। બસ આટલી રિક્વેસ્ટ છે। કોઈને જાનહાની થઈ છે આમાં? સોરી, કોઈને જાનહાની થઈ છે આમાં? જાનહાની તો ખબર નથી, કારણ કે હું પણ તમારે જેવો છું અહીંયા ઊભો જ રહેલો હતો। મારો છોકરો દરરોજ અરેન્જ જાય છે, દરરોજ પપ્પા એ બિચારો એટલો ધીરે ધીરે જાય। તમે આજે આટલી બધી વસ્તી વધી ગઈ છે આ બાજુ, તમે વિકાસ કહો છો, વિકાસ છે પણ તો આનો પણ વિકાસ કરો ને ભાઈ। એક મસ્ત સર્કલ બનાવો, તમે થોડુંક વ્યવસ્થિત કરો તો જેથી લોકોની હમણાં કદાચ 3-4 મહિના પહેલાં એક છોકરી મરી ગઈ પેટ્રોલ પંપની સામે। તો સાહેબ આ ખોટી વસ્તુ છે, એટલે જરૂરી છે। અને આગળ તો કોઈને કોઈ નાના મોટા એક્સિડન્ટ થાય છે પણ લોકો શું પોલીસ સુધી પહોંચતી નથી વાત, અહીં આગળ લોકો એકબીજાનું સમાધાન કરી જાય છે। તો આ વસ્તુ ખોટી થઈ રહી છે, એટલે જરૂરી છે એ કંઈ સર્કલ બને અને અહીં આગળ ટ્રાફિક પોલીસ સવારે સાંજ 2 ટાઈમ તો હોય જ। બસ થેન્ક યુ। સોરી, નવીનભાઈ એ બહુ જ સ્પીડમાં હતા, કંઈ 60-70ની સ્પીડ હતા, આપણે એક કેમેરામાં જોવા જ ના આવશે। તો એ મેં બ્રેક પણ મારી, અમારી ગાડી ચોંટાડતા જ નથી, પણ એ ભાઈએ આવીને આખી ઘુસાડી સુધી ગાડી આગળ જતા જ હતા, પણ એ તો ટ્રાફિક હતો એટલે ઊભા રહ્યા, બાકી નીકળવાના પડાવમાં જ ડ્રાઈવર કંઈ નશાની હાલતમાં હતું એવું કંઈ હતું? એ તો અમને હજુ ખબર નથી, એ તો પોલીસ આવી છે, અહીંયા કાર્યવાહી કરે જ છે, એની જોવામાં આવશે। પણ ડ્રાઈવરની સ્પીડ બહુ હતી, 4 રસ્તા જે પ્રોપર। શું નામ છે આપનું? નિત્ય।